નમસ્તે મિત્રો, જય હિન્દ, જય ભારત. હું છું રબારી રાહિલ, ધ યુનિવર્સલ પ્રોપર્ટીનો ફાઉન્ડર અને સીઈઓ. આજથી આપણે ધ યુનિવર્સલ પ્રોપર્ટીના પેજ ઉપર એક એપિસોડ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જેની અંદર આપણે આપણા ફોલોઅર્સ અને આપણા વ્યુઅર્સ, આપણા ધ યુનિવર્સલ પ્રોપર્ટી સાથે જોડાયેલા દરેક વ્યક્તિને રિયલ એસ્ટેટ રિલેટેડ કોઈ પણ બી ક્વેશ્ચન હોય એનું આપણે સોલ્યુશન પ્રોવાઈડ કરીશું. હવે આજના એપિસોડની અંદર હું મારા મિત્રના એક ક્વેશ્ચનનો જવાબ આપવા માગું છું. એને થોડાક દિવસ પહેલાં મને એવું પૂછ્યું કે રાહિલભાઈ, તમે રિયલ એસ્ટેટનું કામ કરો છો, તમે તો મંદીના માહોલમાં ઘૂસ્યા છો, તો શું કમાશો તમે? એટલે મેં એને કીધું કે તને આ વાત કોણે કીધી, આ વસ્તુ તારા મગજમાં નાખી કોણે? એટલે એને મને એવું કીધું કે કાકા હતા, એમનું કહેવું હતું કે અત્યારે તો બજારમાં પડવા જેવું જ નથી. તો મેં કીધું, તે કાકાને પૂછ્યું હતું કે એમનું પોતાનું રોકાણ કેટલું છે રિયલ એસ્ટેટમાં? આ જ રિયાલિટી છે. જે લોકોએ પોતાનું જોખમ લીધું જ નથી, જે લોકોએ પોતે રોકાણ કર્યું જ નથી, એ અત્યારે હાલ બજાર ઉપર ટિપ્પણી કરી રહ્યા છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે એ લોકોની વાત માનીને પોતાની ગ્રોથને અટકાવવી છે કે અમારી સાથે જોડાઈને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીને પોતાની ગ્રોથને વધારવી છે. એક રેન્ટલ સ્ટેડી મંથલી ઇન્કમ લાવી છે, દર વર્ષે એક સારું ROI મેળવવું છે. તો આજે જ ધ યુનિવર્સલ પ્રોપર્ટીને કોન્ટેક્ટ કરો અને પોતાની જગ્યાએ પોતાના મનગમતા એરિયામાં પોતાના બજેટ પ્રમાણે પોતાની પ્રોપર્ટી વસાવો. Thank you.